સોળી હોય તો આપણે આનું બિયારણ જો આપણે કેવી સોળી હોય આપણે ડોલણિયા સોળાઓને કહીએ અને એમને કેટલી બહુ મસ્ત સોળી છે તો આપણે આ સોળી લીધી છે અને આ સોળીનું બિયારણ મળે તો આપણે લઈ લઈએ અને કેવું મસ્ત આ ભેડો અને આવી સોળી છે અને ખાવાની કેવી મજા આવે એ હું પહેલાં જોઈ લઉં ખાવામાં આપણે દેશી સોળી ખા એવી ને એવી છે અને આ રોપ પણ આપણે લેવાનો છે અને આવડી સોળી વળગી પણ આખાથી બહુ મસ્ત આવી સોળી મને બહુ મસ્ત ગમી છે તો આવી સોળી આપણે લઈ લઈશું તો બધા મિત્રો અમારી લાડકવાઈમાં જહુ ચેનલમાં જાજો અને બીજું કોઈક હું જોઈ ગયો છું પણ બોયડીના કોટા બહુ વાગે છે એ આ સોળીનું બિયારણ આપણે લઈ લેવાનું છે અને આ અમારા દીનાભાઈની વાડી છે ને એની વાડીની અંદર આવી સોળી છે બાપ રે બાપ આ ભેડો છે કે શું છે આ કેવડા ભેડા છે તો જો પહાડાની અંદર પથ્થરની અંદર આપણે એમ કહીએ આપણા બાજુ કે પથ્થરની અંદર કોઈ થતું નથી પથ્થરવાળી જમીન છે એટલે કોઈ થતું નથી આ પહાડ કેવડા પથ્થર છે અને પથ્થરની અંદર આ કેવી વાડી જોમી છે કેવી શાકભાજી છે કેવી કલરની સોળી પણ છે તો જય માતાજી.